મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. માતાજી બબુ એ અગરબત્તી કે અગરબત્તીનું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે અગરબત્તી કરી અગરબત્તી મચ્છરની મચ્છરની અગરબત્તી છે ભાઈ. બાસુ લગાવે. ગુડ મોર્નિંગ તો બોલ. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 8:21. ગુડ મોર્નિંગ નહીં બોલો, એવું કરવાનું. સાયકલ ચલાવીને मैं भी बनाऊंगी. તો ગાઈઝ અત્યારે છે ને વાસણ ને કચરા ને બધું પડ્યું છે. હવે કામ પર લાગી જઈએ, પછી જવું છે બારે. કાલનું પાણી આવ્યું નહોતું, પાછું કપડાં ધોયા, બધા પાણી આવ્યું એટલે નહીં. ઓ ભાઈ, ઓ ભૈયા, ઓ ભૈયા, कमर टूट गई. चलो चलो डॉक्टर के पास जाते हैं. चलो चलो डॉक्टर के पास जाते हैं. नाटकबाज. एक्सरसाइज करो, एक्सरसाइज एक्सरसाइज. અહીંયા મમ્મી દીવા કરવાનું કરે છે. ગુડ મોર્નિંગ જય માતાજી. જય માતાજી. હાય હાય પढ़ना है किसी को તો અહીંયા બૈદુ સ્ટડી કરે છે. કેટલા દિવસે આવી નહીં, બહાર ગઈ હતી ને. કરો કરો સ્ટડી કરો. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 10 વાગવા આવ્યા છે અને અત્યારે નહીં ધોઈ રેડી થઈ ગયા છે અને માતાજીને અહીંયા દીવા કરી દીધા છે. તો હવે છે ને ગાઈઝ જવાનું છે બારે. હું અને મમ્મી જઈએ છીએ, કંઈ કામ છે એટલા માટે. મમ્મી અહીંયા કપડાં નાખે છે. તો ગાઈઝ હવે છે ને હવે હું અને મમ્મી જઈએ છીએ. તો ચલો. તો ગાઈઝ છે ને હોસ્પિટલ જવાનું છે. તાળું લઈ લો ઘરે. તાળું તો લીધું નહીં, બધું બંધ કરીને આવજે. ચલો ગાઈઝ ગાઈઝ અત્યારે નીકળી ગયા છીએ અમે. તો ગાઈઝ છે ને અમે નીકળી ગયા છીએ, હું અને મમ્મી. ગરમી લાગે છે ગાઈઝ, બટ હવે આગળ જઈ પછી રિક્ષામાં બેસી. ચલો ગાઈઝ બન્યા રહેજો. તો ગાઈઝ છે ને અત્યારે ગરમી છે એટલે રિક્ષા જઈએ છીએ. તો ચલો ગાઈઝ ત્યાં જઈએ, બન્યા રહેજો બ્લોગમાં. હા ત્યાંથી પાછું આપણે પાછું આવવું પડશે એમ થોડુંક. તો ગાઈઝ છે ને અમે તો આવી ગયા છીએ હવે. ચલો ગાઈઝ ત્યાં જઈને મળીએ. બને ગાઈઝ હોસ્પિટલ આવી, હું તો આગળ જતી રહી. જોયા વગર આગળ સીધી પકડી લીધી. તો ગાઈઝ અત્યારે છે એમ. હા તો ગાઈઝ છે ને અત્યારે હવે દવા લેવા આવ્યો છું.
દવા એમને દઈ તો દેવા દે. જો અહીંયા પપૈયું છે, એક પપૈયું ના એમ તો હે કેટલા બધા પપૈયા આવ્યા પણ એક નાના નાના આવ્યા જો બહુ મોટા નહીં. મોટું થાય ત્યારે આવજો. જે લેવાનું હતું બધું લઈ લીધું છે તો હવે હે ને હવે પાછા ઘર તરફ જઈએ. 11:30 થઈ ગયા છે. તો ગાઈસ હવે હે ને મસ્ત ધીરે ધીરે ચાલતા ચાલતા જઈએ છીએ. હા મસ્ત નહીં લાગતું, ગરમી લાગે. મસ્ત જઈએ ધીરે ધીરે ચાલતા ચાલતા. રસ્તાને દેખતા દેખતા જઈએ છીએ. રસ્તાને ગાઈસ રસ્તાને નિહાળી રહ્યા છીએ અને એમ કરતા કરતા ઘરે પહોંચી જઈએ. અત્યારે વાદળા છે એટલે ગરમી નથી લાગતી. નાના નાના ખાટલા આમાં આ લઈ જો એક સુવા માટે. તો અહીંયા મમ્મી શાકભાજી લેવા માંડી છે. હા તો શું તો ગઈ છે ને અત્યારે હવે ત્યાંથી તો સીધા અમે શાક માર્કેટમાં આવ્યા બધું કેળા એવું ફ્રૂટ લેવા માટે, કેમ કે આપણે ઉપવાસ છે એટલા માટે કંઈક ખાવું પડે. તો ગાઈઝ હવે ફાઇનલી અમે આવી ગયા છીએ. તો ગાઈઝ છે ને વાગવામાં આવ્યા છે 5:30 થવા આવ્યા છે. જમવાનું તો મારે તો હતું નહીં, મમ્મીએ તો ક્યારનું જમી લીધું, પછી કામ વામ કરીને આરામ કરતા હતા. અને હવે અત્યારે વાગવામાં આવ્યા છે 5:30 થવા આવ્યા છે. મમ્મીએ અને આજ તો મેં બી ચા પી લીધો છે અને અત્યારે ટીવી જોઈએ છીએ. પાછું જમવાનું બનાવવાનું છે પણ હવે ખબર નથી શું બનાવીએ શું ના બનાવીએ. વિચાર કરીએ પછી બનાવીએ. હલો, અત્યારે અમે નીચે આવી ગયા છીએ. જો જોશના બા બોલો. આ જો ધીરુ સાયકલ લઈને રમે છે. ઓય हाय बोल हाय. ये देखो आर्या निशा दीदी. हाँ वैदही. આ નિશા દીદી ઊભા છે, આ ધીરુ છે, આ વૈદહી છે. નિશા દીદી ધીરુ જુઓ અહીંયા મારા બા બેઠા છે. આ જો મારા બા અને જોશના બા અહીંયા અત્યારે આ લોકો યુટ્યુબ જોવે છે. આ લોકો જો આ જો તો ગાઈઝ અહીંયા છે ને બધા વાતો કરે છે, બધા બેઠા છે. આ જો આ ધૈર્ય મોબાઈલ જોવે છે. સાચી વાત. લાવ 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 જલ્દી. તો ગાઈઝ અહીંયા ક્રિકેટ રમાય છે. હા તને ખબર, મને શું ખબર પડે આમાં.
તો ગાઈસ જેને લેવા હોય એ જજો નાનું સાના ડેલામાં. આવી ગયા છીએ અને હવે પાછું જમવાનું બનાવવાની તૈયારીઓ કરીએ છીએ. મમ્મી હવે રીંગણા સમારે છે. રીંગણાનું શાક બનાવવાનું છે. લોટ મેં બાંધીને મૂકી દીધો છે. વાગવામાં આવ્યા છે 7 વાગવા આવ્યા. તો ગાઈસ પપ્પા અહીંયા છે અને આઈને બનાવે છે કંઈક. ઘૂંટ મળી તો હા અને ચટણી કહેવાય. ઘૂંટ મળી તો કહેવાય. એવું વાગવામાં આવ્યા છે શું તુરિયા આપણે ચેતન કઈ બાજુ આવ્યું. ભીંડા પણ મોટા મોટા. જોતાજી મિક્સ તૈયે 30 કિલો આપે. તુરિયા 30 કિલો, ગલકા 30 કિલો, રીંગણના ભટ્ટા 30 કિલો અને કારેલા 30 કિલો. વસ્તી ઉઠાવી દીધી. લીલું શાકભાજી જ ખવાય અમે. ઉપર લઈ જો. કુણા કુણા તરત ખેતરમાં તોડી નાખે. હવે શાક વઘારે છે. ગાઈસ છે ને વાગવામાં આવ્યા છે 8 વાગવા આવ્યા છે. ભાઈ આવી ગયો છે. મારે હજુ રોટલી કરવાની બાકી છે. કોણ આવ્યું? કોણ આવ્યું? અલા કોણ આવ્યો? हाँ टी शर्ट पहना मैंने. आ गया. क्या हुआ तेरे को? तूने भी टी शर्ट पहना, मैंने भी टी शर्ट पहना. मैंने नया टी शर्ट पहना. देख तेरा नया है या पुराना? हाँ नया है या पुराना? हाँ सो गया. अरे इसको तो नींद आ रही है. आओ सो गए. खाना खा के आए? हमारे को तो खाना बाकी है. तू तो खा के आया. मेरे को नहीं बुलाया तूने. खा के आया तो तुम्हारे घर पे मैं खाना खाने आती. खा के आया तेरे घर. अच्छा तो मेरे को क्यों नहीं बुलाया तुम्हारे घर पे खाना खाने? भूल गया ना मेरे को. दीदी को भूल गया. बकराना क्यों नहीं ले गया था? मैंने तो नए कपड़े पहने थे पर तू मेरे को लेकर नहीं गया. क्या करे? नए तो है. तेरे नए हैं पुराने? તાલડી. ચલો કઈ જમવાનું જમી લીધું અને હવે અત્યારે ભેળ બનાવીએ છીએ. હું 2 બનાવી જો. હા તો ગઈશ ખાવાનું બાવાનું પતી ગયું અને કામ બામ કરીને બસ બી હાલ આવી ગયા છીએ. ટીવી ચાલુ જ છે. મેં કરી ગુડ નાઇટ. જય માતાજી. ગાઈઝ વાગવામાં આવ્યા છે 11:30 થવા આવ્યા છે અને ટીવી બીવી જોતા હતા. કામ બામ બતાવીને આરામ કરતા હતા. પપ્પા તો સૂઈ ગયા છે. તો ચલો ગાઈઝ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. અમારો વિડીયો પ્લીઝ સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું નવા વ્લોગમાં. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતા.